સર્વવાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 10/7/2026 વાર શુક્રવાર. વૈષ્ણવમૂળ લોયાનું પહેલું ક્રોધનું સંપૂર્ણ સત્સંગ થયાનું. સ્વામિનારાયણ હરિ. સંવત 1877ના કાર્તિક વદ 10મીને દિવસ સ્વામી શ્રી સહેજાનંદ મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં પરમહંસના ઉત્તરારા મધ્યે ઢોલિયા ઉપર બિરાજમાન છે અને રૂનો ભરેલો ધોરો સુરવાર પહેર્યો છે અને ધોરી સીટની ડગલી પહેરી છે અને માથે ધોરો ફેટો બાંધ્યો છે અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા છે, શંકર શબ્દનો શું અર્થ છે? પછી મુનિ બોલ્યા છે, સુખને કરે તેને શંકર કહે. પછી એ વાતને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, આજ પાછલી 4 ઘડી રાત હતી. તે સમયે સપનામાં અમને શિવજીએ દર્શન દીધા. તે શિવજી મોટો જબરો નદીશ્વર તે ઉપર બેઠા છે અને શરીરે બહુ પુષ્ટ હતા ને 40 વર્ષની અવસ્થા હતી અને મોટી જબરી જટા હતી. અને તે શિવજી ભેરે પાર્વતી હતા. તે ધોળા વસ્ત્ર પહેર્યા હતા અને તે શિવજી મોટા સંતની પેટે શાંત મૂર્તિ હતા. અને અમારી ઉપર તો શિવજીને ઘણું હેત જણાનું, તો પણ અમારે તો શિવજી ઉપર હેત ન જણાનું. કેમ જે અમે એમ જાણીએ છીએ જે શિવ તો તમો ગુણના દેવતા છે અને આપણે તો શાંત મૂર્તિ એવા શ્રી નરનારાયણ તેના ઉપાસક છીએ. તે માટે રજોગુણી તમોગુણી દેવ એવા જે બ્રહ્મા શિવને ઇન્દ્રાદિક દેવતા તેમની ઉપર ભાવ બેસે નહીં. અને તેમાં પણ ક્રોધ ઉપર તો અમારે ઘણું વેર છે ને ક્રોધી જે માણસ અથવા દેવતા તે મુને ગમે જ નહીં. તદાપી જે શિવજીને અમે માનીએ છીએ તેનું શું કારણ છે? તો શિવજી તો ત્યાગી છે ને યોગી છે અને ભગવાનના મોટા ભક્ત છે, માટે શિવજીને માનીએ છીએ. અને ક્રોધ તો કેવો છે? તો જેવું હડકાયું કૂતરું હોય તેવો છે. જેમ હડકાયું કૂતરાની જે લાર તે ઢોરા અથવા મનુષ્ય જેને અડે તે પણ હડકાયું કૂતરું પેઠે કાચિયું નાખીને મરી જાય, તેમ ક્રોધની જેને લાર પડી તે પણ હડકાયા કૂતરાની પેઠે ડાચિયું નાખીને સંતના માર થકી પડી જાય. અને વળી ક્રોધ કેવો છે? તો જેવા કસાય આરબ ભાવર વાઘ દીપડા કારો સપ તે જેમ સર્વને બીવરાવે છે અને બીજાના પ્રાણને હરી લે છે, તેમ ક્રોધ છે. તે પણ સૌને બીવરાવે છે અને બીજાના પ્રાણને હરી લે છે. એવો જે ક્રોધી તે જો સાધુનો આવે તો તે અતિ ભૂંડા લાગે. કેમ જે સાધુ તો શાંત હોય, પણ જ્યારે તેમાં ક્રોધ આવે ત્યારે તે સાધુ બીજાને કુર લાગે છે ને તે સાધુની આકૃતિ પણ ફરી જાય. કેમ જે એ ક્રોધનું નામ વિરૂપ છે. માટે એ ક્રોધ જેના દેહમાં આવે તેના દેહને વિરૂપ કરી નાખે. ત્યારે સુખમુને પૂછ્યું છે, હે મહારાજ, જે લગારે ક્રોધ ચડી આવે ને પછી તેને ટાળી નાખે એવો જે ક્રોધ તે કાંઈ નડતર કરે કે ન કરે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમાં સભા બેઠી છે તેમાં જો હમને સપ નીકળે ને કોઈને કરડે નહીં તો પણ ઉઠીને સૌને ભાગવું પડે તથા સૌના અંતરમાં ત્રાસ થાય. અને વળી જેમ ગામમાં જાપ આવે વાઘ હુકારા કરતો હોય ને કોઈને મારે નહીં તો પણ સૌ માણસ અંતરમાં ભય લાગે ને બારને નીકળાય નહીં, તેમ થોડાક ક્રોધ ઉપજે તે પણ અતિશય દુઃખદાયી છે. પછી નાના નિર્માનાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, કામને મૂળમાંથી ઉખેડી નાખવા તેનું શું સાધન છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો આત્મનિષ્ઠા અતિ દ્રઢ હોય અને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રત રાખવું એ આદિક જે પંચવર્તામાં તેને દ્રઢ કરીને પારે અને ભગવાનનો મહિમા અતિશય સમજે એ ઉપાય કરીને કામનું મૂળ ઉખડી જાય છે. અને કામનું મૂળ ઉખડી જાય તોય પણ બ્રહ્મચર્યાદિક નિયમમાંથી કોઈ રીતે ડગવું નહીં. અને અતિશય કામનું મૂળ ઉખડ્યાનો શું ઉપાય? એ છે જે ભગવાનનો મહિમા સારી પેઠે સમજ્યો
અને તે પછી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, કનિષ્ઠ વૈરાગ્ય, મધ્ય વૈરાગ્ય અને ઉત્તમ વૈરાગ્ય, એ 3 પ્રકારના વૈરાગ્યનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કનિષ્ઠ વૈરાગ્યવાળો જે હોય તે તો ધર્મશાસ્ત્રમાં કહ્યા છે, સ્ત્રીના ત્યાગ સંબંધી નિયમ તેમાં સારી પેઠે વર્તે ત્યાં સુધી તો એને ઠીક રહે, પણ જો કોઈ સ્ત્રીના અંગને દેખી જાય તો તે અંગમાં તેનું ચિત્ત ચોંટી જાય ને એનું ઠેકાણું ન રહે, તેને કનિષ્ઠ વૈરાગ્યવાળો કહીએ. અને જે મધ્ય વૈરાગ્યવાળો હોય તે તો કદાચ જો સ્ત્રીને ઉપાડી થકી દેખી જાય તોય પણ જેમ પશુને ઉઘાડા દેખીને શોભા થતા નથી તેમ તેના મનમાં શોભ પણ ન થાય ને તે સ્ત્રીના અંગમાં ચિત્ત ચોંટે જાય નહીં, તેને મધ્ય વૈરાગ્યવાળો કહીએ. અને જે ઉત્તમ વૈરાગ્યવાળો હોય તેને તો કદાચિત એકાંતમાં સ્ત્રીયાદિક પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહીં, તેને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ. અને વળી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કનિષ્ઠ, મધ્યમ ને ઉત્તમ એ 3 પ્રકારે જે ભગવાનના જ્ઞાન તેનું શું સ્વરૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કનિષ્ઠ જ્ઞાનવાળો તે તો પ્રથમ ભગવાનનો પ્રતાપ દેખીને નિશ્ચય કરે ને પછી તેવો પ્રતાપ ન દેખાય ને ભગવાનનો કોઈ દુષ્ટ જીવ દ્રોહ કરતો હોય તેનું કોઈ ભૂંડું ન થાય ત્યારે તેને નિશ્ચય રહે નહીં, એને કનિષ્ઠ જ્ઞાનવાળો કહે. અને મધ્ય જ્ઞાનવાળો જે હોય તે તો જ્યારે ભગવાનના શુભ અશુભ એવા મનુષ્ય ચરિત્રને દેખે ત્યારે તેમાં મોહ થાય અને નિશ્ચય રહે નહીં, તેને મધ્ય જ્ઞાનવાળો કહે. અને ઉત્તમ જ્ઞાનવાળાને તો એમ વર્તે છે, ભગવાનને ગમે તેવી શુભ અશુભ ક્રિયાને કરતા દેખીને પણ તેમાં મોહ થાય નહીં ને નિશ્ચય થાય નહીં, તથા જેને પોતાને નિશ્ચય કરાવ્યો હોય ને તે જ વળી કહે છે, હે ભગવાન નથી, ત્યારે તેને એમ જાણે છે એનું માથું ફર્યું છે એવો જ હોય તેને ઉત્તમ જ્ઞાનવાળો કહે. અને તેમાં જે કનિષ્ઠ જ્ઞાનવાળો હોય તે તો અનેક જન્મ કરીને સિદ્ધ થાય, અને મધ્ય જ્ઞાનવાળો 2-3 જન્મ કરીને સિદ્ધ થાય ને ઉત્તમ જ્ઞાનવાળો તે જન્મે કરીને સિદ્ધ થાય, એવી રીતે વાર્તા કરી. ત્યાર પછી મોટા શિવાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો નિશ્ચય તો સંપૂર્ણ હોય પણ અંતરમાં કૃતાર્થપણું મનાતું નથી, તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન ઇત્યાદિ જે શત્રુ તેને કરીને જેનું અંતકરણ દગ્ધ વર્તું હોય ને તેને નિશ્ચય હોય તો પણ પોતાને કૃતાર્થ માને નહીં. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, એ કામાદિક શત્રુને ટાળ્યાનો શું ઉપાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ કામાદિક શત્રુ તો ટરે જો એને ઉપર નિર્દય થકો દંડ દેવાને તત્પર રહે. જેમ ધર્મરાજા છે તે પાપીને મારવાને અર્થે દંડ લઈને રાત દિવસ તૈયાર રહે છે, તેમ ઇન્દ્રિયો કુમાર્ગ ચાલે તો ઇન્દ્રિયોને દંડ દે ને અંતકરણ કુમાર્ગ ચાલે તો અંતકરણને દંડ દે, તેમાં ઇન્દ્રિયોને ચાંદ્રાયને કરીને દંડ દે, તે અંતકરણને વિચારે કરીને દંડ દે તો એ કામાદિક શસ્ત્રોનો નાશ થઈ જાય ને પોતાને ભગવાનના નિશ્ચય કરીને સંપૂર્ણ કૃતાર્થ માને. ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે સંપૂર્ણ સત્સંગ થયો તે કેને કહીએ? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો અતિશય દ્રઢ આત્મનિષ્ઠા હોય ને તે પોતાની આત્માને દેહ ઇન્દ્રિયો અંતકરણની અતિશય અસંગી માને ને તે દેહ ઇન્દ્રાદિકની ક્રિયાને પોતાના વિશે ન માને તો પણ પંચવર્તમાનના નિયમમાં લેશ માત્ર ફેર પડવા દે નહીં, અને પોતે બ્રહ્મ સ્વરૂપ વર્તે તો પણ પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તેનું દાસપણું મૂકે નહીં. સ્વામી સેવકપણું કરીને ભગવાનની દ્રઢ ઉપાસના કરે અને પ્રત્યક્ષ મૂર્તિ જે ભગવાન તેને આકાશની પેઠે અતિશય અસંગી સમજે છે. આકાશ છે તે 4 ભૂતમાં અનુસર્યાપણે વ્યાપીને રહ્યા છે ને 4 ભૂતની જે ક્રિયા તે
આકાશને વિશે થાય છે, તો પણ આકાશને એ પૃથ્વી આદિક 4 ભૂતના વિકાર અડતા નથી. તેમ પ્રત્યક્ષ જે શ્રી કૃષ્ણ નારાયણ તે શુભ અશુભ સર્વ ક્રિયાને કરતા થકા આકાશની પેટે નિર્લભ છે એમ જાણે અને તે ભગવાનનો જે અસંખ્યાત ઐશ્વર્ય છે તેને સમજે. જે આ ભગવાન જેઓના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા જણાય છે, તો પણ અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા છે. અને ગોલોક, વૈકુંઠ, સિદ્ધિ, બ્રહ્મપુર ઇત્યાદિ જે ધામ તે સર્વના સ્વામી છે. અને અનંત કોટી એવા જે અક્ષર રૂપ મુક્ત તે સર્વના સ્વામી છે. એવા ભગવાનનો મહિમા જાણીને વિશેષ શ્રવણાદિક ભક્તને દ્રઢ કરીને રાખે અને તે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે તેવી રીતે જ વર્તે તેનો સંપૂર્ણ સત્સંગ કહીએ. પછી નાના શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ક્યારે તો ભગવાનના ભક્તોનો મહિમા અતિશય સમજાય છે અને ક્યારેક તો અતિશય સમજાતો નથી, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સંત છે તે તો ધર્મવાળા છે. તે જ્યારે કોઈકને અધર્મમાં ચાલતો દેખે ત્યારે તેને ટોકે. પછી જ દેહાભિમાન હોય તેને સૌરો વિચાર કરીને શિક્ષા ગ્રહણ કરતા આવડે નહીં ને સામો તે સંતનો અવગુણ લે. માટે જ્યાં સુધી એને દુખાડીને કહે નહીં ત્યાં સુધી મહાત્માય રહે ને જ્યારે હિતને વાત પણ દુખાડીને કહે ત્યારે અવગુણ લે ને મહાત્માય ન જાણે. અને જેને સંતનો અવગુણ આવ્યો તેને કોઈ રીતે પ્રાશ્રિત કરીને પણ શુદ્ધ થવાતું નથી. જેમ કામાદિક દોષના પાપ નિવારણ છે તેમ સંતના દ્રોહનું પાપ નિવારણ છે નહીં. અને જેમ કોઈને ક્ષય રોગ થાય તેને ટાળ્યાનું કોઈ ઔષધ નથી, તે તો નિશ્ચય મરે. તેમ જેને સંતનો અવગુણ આવ્યો તેને તો ક્ષય રોગ થયો જાણો, તે તો 5 દિવસ મોડો વહેલો નિશ્ચય વિમુખ થશે. અને વરી જે મનુષ્યના હાથ, પગ, નાક, કાન, આંખ્ય, આંગળીઓ એ આદિ જે અંગ તે કપાય તો પણ તે મનુષ્ય મોવો કહેવાય નહીં. અને જ્યારે થડમાંથી માથું કપાઈ જાય ત્યારે તેને મુવા કહેવાય. તેમ હરિજનનો જેને અવગુણ આવે તેનું તો માથું કપાણું અને બીજો વર્તમાન કદાચિત ફેર પડે તો અંગ કપાણું કહેવાય. પણ તે જીવ ખરો કહેવાતા તે સત્સંગમાં ટકે ખરો. ને જેને સંતનો અવગુણ આવ્યો તે તો નિશ્ચય સત્સંગથી જ્યારે ત્યારે વિમુખ જ થાય એનું માથું કપાણું જાણું. પછી ભગવદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હરિજનનો અવગુણ આવ્યો હોય તેને ટાળવાનો કોઈ ઉપાય છે કે નથી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઉપાય તો છે પણ અતિ કઠણ છે. તે અતિશય શ્રદ્ધાવાળો હોય તેથી થાય છે. અને જ્યારે કોઈ સંતનો અવગુણ આવે ત્યારે એમ વિચાર કરે છે, મેં અતિ મોટું પાપ કર્યું છે. બ્રહ્મ સ્વરૂપ એવા જે સ્વામિનારાયણના ભક્ત તેનો અવગુણ લીધો એવો વિચારમાંથી અતિશય દાજ હૈયામાં થાય. તે દાજને મારે અન્ન જમે તો તેના સ્વાદુ કુસ્વાદુપણાનું ખબર પડે નહીં તથા રાત્રિને વિશે નિંદા પણ આવે નહીં. અને જ્યાં સુધી સંતનો અવગુણ હૈયામાંથી ટરે નહીં ત્યાં સુધી જેમ જર વિનાનું માસરું તરફડે તેમ અતિ વ્યાકુળ થાય. અને જ્યારે એ સંતનો હૈયામાં અતિશય ગુણ આવે ને તે સંત કોઈ વાતે દુખાણા હોય તો તેને અતિ દિન થઈને પ્રસન્ન કરે એવી જાતનો જેનો હૃદયમાં વિચાર રહેતો હોય તો તેને સંતનો અવગુણ આવ્યો હોય તે પણ ટરી જાય ને સત્સંગમાંથી પણ વિમુખ ન થાય. પણ તે વિના બીજો કોઈ એવો ઉપાય નથી કહ્યો. એ જ એક ઉપાય છે. વૈષ્ણવ લોયાનું પહેલું પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જે આ વિડીયો આપને પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ. થેન્ક્સ.